ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસ ચાલે છે અને અધિક માસ. તો જો તમારે પણ ઉપવાસ કર્યા વગર આનંદ ગણું ફળ મેળવવું હોય તો આ ઉપાય જરૂરથી કરજો. કે જે સૂકી તુલસી માતા હોય એને આપણે જળમાં પધરાવી દેતા હોય છે, તો એને જળમાં ન પધરાવતા એને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકી કરી અને ફરી તમે એની લાકડીમાંથી નાની નાની દિવાસળી જેવી એટલી સળીના ટુકડા કરી અને પછી એની પર રૂ લગાવી અને ઘીમાં બોળીને તમે એને આવી રીતે દીપદાન માટે તૈયાર કરી શકો છો. તો મેં આ અધિક માસમાં અને એમાં પણ આ એકાદશી માટે કહેવાય છે કે 33 દીવાનું દાન, તો મેં આ 33 ગણીને 33 બનાવી છે કે જે 11ના દિવસે ભગવાનને દીપદાન કરીશ. તો જો તમારા ઘરમાં પણ હોય આવી સૂકી તુલસીની લાકડી તો તમે પણ આવી રીતે ભગવાનને અર્પણ કરજો, કે જે આપણને ઉપવાસ કર્યા વગર પણ આનંદ ગણું ફળ આપી શકે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.